તો જ બિલની અમલવારી થાય ને. પછી ગિફ્ટ છે તો ગિફ્ટ ડીડ તમારી પાસે છે. હવે ગિફ્ટ ડીડ સાદા વેલિડ છે જ નહીં. ગિફ્ટ ડીડ તો રજિસ્ટર્ડ બિલ જ રેડી છે. સહભાગીદારી એક પણ રજિસ્ટર્ડ ડીડ થયેલો હોય અને સેલ ડીડ તો રજિસ્ટર્ડ હોય જ. આ બધું કાંઈ પણ આવ્યું તો અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ. 4 જણા વચારેનું હોય ને તો એક જ અરજી કરવાની, નામ બધાના ચડી જાય. મામલતદાર સાહેબ ઈધારા, વેચાણ હોય તો વેચાણ, વસિયત હોય તો વસિયત, ભેટ હોય તો ભેટ, સહદારી સહદારી, અદલ બદલ દસ્તાવેજ હોય તો ભલે 2 એન્ટ્રી હારે પડે ને, ત્યાં તો સેલ ડીડ જ. તો મહેરબાન સાહેબ શ્રી જય ભારત 7 નંબર અરજ કારણ કે અમારો અરજદારની ખેતીની જમીન, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. જે જમીનમાં નીચે મુજબનો ગામ નમૂના 6 માં હકપત્રકે ફેરફાર કરવાનો થાય છે. હાલના ખેડૂતનું નામ, ક્રમાંક, જેનું નામ 7 નંબરમાં હાલતું હોય એમાંથી બધાએ વેચ્યું હોય તો બધાના નામ આવશે. એકે સહભાગીદાર વેચ્યો હશે તો બધાના નામ લખીને એક ભાગીદારનું બતાવવું પડશે ને કે આનો ભાગ અમે ખરીદી, બતાવો તો બધાનો પડશે કારણ કે ઓલાની સહમતિની વાત આવશે કે જે કાંઈ આવતું હોય તો એ અથવા તેને નોટિસ બચશે. હક હિત પૂરતો વાંધો હોય તો એ નામ, ખાતા નંબર, સર્વે નંબર ને ક્ષેત્રફળ. તમે એમાંથી થોડીક જમીન લેતા હોય તો ક્ષેત્રફળ આખું બતાવવાનું, પછી કેટલી જમીન ખરીદો છો એ નીચે બતાવવાનું. ઉપરોક્ત જમીન જેમાં જણાવેલું કે નામ ધારકે હક દાખલ કરવાનો થાય છે તેની વિગત. હવે આખી જમીનનું વર્ણન કરી નાખ્યું. હવે એમાંથી શું ફેરફાર થાય છે લખશો ને કે આમાંથી 3 નંબરની જમીન ખરીદો છો તો 3 નંબર બતાવવાનું, આખી ખરીદો છો આખી, ક્ષેત્રફળ થોડું ખરીદો છો તો એ બતાવવાનું કે આટલું ખરીદીએ છીએ. અને વિશેષ વિગતમાં તમારે નોંધ કરવી હોય તો અહીંયા વિશેષ વિગતની નોંધ કાંઈ આવતી હોય તો એ લખી નાખો કે આ સાથે દસ્તાવેજની નકલ સામેલ છે, આ સાથે સહભાગીદારી હક વેચાણ ખર્ચ સામેલ છે, આ સાથે વસિયત અને વચતકર્તાનું ડેથ સર્ટિફિકેટ સામેલ છે. જે હોય લખી નાખો. હકપત્રકે નોંધ દાખલ કરો. આધાર પુરાવાથી આધાર પુરાવામાં કોઈ પણ રીતે હક દાખલ કરવાનો થતો હોય તો એનું 7 નંબરનું પાનિયું જોડવાનું કે મારું નામ અત્યારે હયાત ખેડૂત તરીકે અહીંયા છે તો જ થશે ને, કારણ કે વારસાઈ વખત દાખલ કરશો તો ખેડૂત વખત તો થશે જ નહીં. અને જો તમે બિન ખેડૂત થઈ ગયા હો એટલે કે 7 નંબર ન હોય તો તમારે કલેક્ટરની પૂર્વ મંજૂરીનો લેટર હોવો જ. પૂર્વ મંજૂરીનો કહું છું, દસ્તાવેજ ત્યાં પહેલાનો એટલે પૂર્વ મંજૂરી બોલું છું કે પૂર્વ મંજૂરીનો તમારો 2 વર્ષનો લેટર હોવો જોઈએ. આ ભાઈ અત્યાર સુધી ચોટલી ખેંચતા હતા એ જ આ જવાબ છે. બરોબર છે કે પૂર્વ મંજૂરીનો લેટર હોવો જોઈએ જે તે એન્ટ્રી વખતે, નહીં તો એન્ટ્રી તો પડી જશે. દસ્તાવેજની એન્ટ્રી પડી ફરજિયાત છે, બિન ખેડૂતની પણ ફરજિયાત છે. સમજાણું? પાંજરામાં અંદર ઉંદર તો આવવા દેવાનો છે જ. ગુનેગાર છે તો ગુનો પકડાવો તો જોઈએ જ, એટલે અંદર તો દાખલ થશે જ. 7 નંબરમાં એન્ટ્રી પડશે. જે કાંઈ નીકળશે એ પછી નીકળશે. રોટલી તો ખાવા મળશે જ, પાંજરામાં જાહે તોય હશે ત્યાં સુધી ખાઈ લે. તો અંદર દાખલ નોંધ દાખલ થાય, 135D બચશે, પ્રમાણિત થશે, તમારું નામ દાખલ થશે.